હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો? હું મયુર લિંબાચિયા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડિયો લેક્ચરની અંદર ધોરણ 11 સાયન્સ પ્રકરણ નંબર 6 કાર્ય ઉર્જા અને પાવરમાં ટોપિક નંબર 6.12 સંઘાત, અથડામણો અને કોલિઝનમાં એક પારિમાણિક અથડામણ જોઈશું. તો ચલો વિદ્યાર્થી મિત્રો, શરૂ કરીએ આજનો આ ટોપિક. વિદ્યાર્થી મિત્રો, એક પરિમાણિક અથડામણો જોતા પહેલા આપણે સંઘાતમાં વેગમાનનું સંરક્ષણ કેવી રીતે થાય છે એ જાણવું જરૂરી છે. આના આગળના વિડિયો લેક્ચરમાં આપણે ચર્ચા કરી હતી કે સંઘાતના 3 પ્રકાર છે: સ્થિતિસ્થાપક, સંપૂર્ણ સ્થિતિસ્થાપક અને અર્ધ સ્થિતિસ્થાપક કે અથવા એને સ્થિતિસ્થાપક કહી શકીએ. તો આ ત્રણેય પ્રકારમાં વેગમાનનું સંરક્ષણ થતું હતું. તો આ જે વેગમાનનું સંરક્ષણ કેવી રીતે થાય છે એ આપણે અત્યારે જોવાના છીએ. અને ત્યારબાદ એક પારિમાણિક અથડામણો અને એક પારિમાણિક અથડામણોમાં સ્થિતિસ્થાપક અથડામણ અને અસ્થિતિસ્થાપક અથડામણ પણ જોઈશું. તો વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલા આપણે સંઘાતમાં વેગમાનનું સંરક્ષણ જોઈશું. બરાબર છે? તો જુઓ, એના માટે મેં અહીંયા તમને બે પદાર્થ આપેલા છે અને આપણે દડા લઈ લઈએ. બરાબર? તો બે દડા છે. તમારી પાસે m1 દડો એ v1 જેટલા વેગથી આ દિશામાં ગતિ કરી રહી છે અને m2 દડો v2 જેટલા વેગથી આ દિશામાં ગતિ કરી રહ્યો છે. હવે વિદ્યાર્થી મિત્રો, ધારો કે આ બંને દડાઓ જો પોતાની ગતિ શરૂ રાખે તો અમુક સમય પછી શું થશે? એ અથડાશે, અથડામણ અનુભવશે, સંઘાત અનુભવશે. તો આપણે જાણીએ છીએ કે જ્યારે સંઘાત અનુભવે ત્યારે આ દડો આને બળ આપશે અને આ દડો આને બળ આપે. તો વિદ્યાર્થી મિત્રો, આ જે બળ એકબીજાને આપે છે એને જો મારે દર્શાવવું હોય તો કેવી રીતે દર્શાવી શકું? જુઓ, જે m2 m1 ને બળ આપશે એની દિશા આ રીતની હોય. આ જ્યારે આને ટકરાય તો આ ક્યાં જાય? આ દિશામાં. એનો મતલબ કે m2 ઉપર m1 ઉપર m2 જે બળ આપે એને જો મારે લખવું હોય તો લખી શકાય F12, એટલે કે 2 દ્વારા 1 પર આપેલું બળ. એવી રીતે વિદ્યાર્થી મિત્રો, જે m1 જ્યારે આને ટકરાશે તો આ દિશામાં જશે. તો m1 દ્વારા m2 ઉપર જે બળ આપે છે એને આપણે લખી શકીએ F21, 1 દ્વારા 2 ઉપર અપાતું બળ. તો વિદ્યાર્થી મિત્રો, આ બંને પદાર્થો ડેલ્ટા ટી જેટલા સૂક્ષ્મ સમય માટે એ અથડાય છે. તો આ અથડામણ બહુ સૂક્ષ્મ સમય માટે ડેલ્ટા ટી સમય માટે થતી હોય તો આટલા સમય માટે ડેલ્ટા ટી સમય માટે આ બંને પદાર્થો એકબીજા ઉપર બળ લગાવશે. એ બળને આપણે F12 અને F21 તરીકે દર્શાવ્યા. આપણે જાણીએ છીએ કે જ્યારે બે પદાર્થો ટકરાય એટલે કે આઘાતના પરિપ્રેક્ષમાં વિચારીએ તો જ્યારે પદાર્થ ટકરાય તો આ પદાર્થ આની ઉપર આઘાત આપે, આ પદાર્થ આની ઉપર આઘાત આપશે. આઘાતને આપણે કેવી રીતે લખીએ છીએ? F ડોટ ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ ટુ, તો આપણે ડેલ્ટા પી તરીકે પણ દર્શાવતા હતા. તો આઘાત અનુસાર આપણે આ સૂત્ર લખી શકીએ. બરાબર? હવે વિદ્યાર્થી મિત્રો, જો આ જ કિસ્સામાં જો ન્યૂટનની ગતિનો બીજો નિયમ વાપરું તો શું લખી શકાય? F ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા પી બાય ડેલ્ટા ટી. તો આની અંદર પણ આપણે ડેલ્ટા પી ને સૂત્રનો કરતા બનાવીએ તો પણ આપણને શું મળે છે? જુઓ, ઉપરનું સેમ સમીકરણ મળે છે. તો જ્યારે બંને પદાર્થો ટકરાશે ત્યારે એકબીજાને બળ આપશે અને આ બળના કારણે બંને પદાર્થોના વેગમાનમાં ફેરફાર થશે. તો જો હું પહેલા પદાર્થના વેગમાનના ફેરફારને, આના જે વેગમાનના ફેરફારને ડેલ્ટા P1 લખું અને આના ટકરાયા પછીના જે વેગમાનના ફેરફારને ડેલ્ટા P2 લખું તો વિદ્યાર્થી મિત્રો, ડેલ્ટા P1 ને આપણે કેવી રીતે લખી શકીએ? ડેલ્ટા P1 બરાબર આ સૂત્રનો ઉપયોગ કરી શકાય. તો ડેલ્ટા P1 બરાબર બળ આની ઉપર કેટલું લાગે છે? F12 ડોટ ડેલ્ટા ટી. ઓકે, ચલો હવે આપણે ડેલ્ટા P2 માટે લખીએ. તો ડેલ્ટા P2 માટે શું લખી શકાય? ધેરફોર ડેલ્ટા P2 ઇઝ ઇક્વલ ટુ, આની ઉપર બીજા પદાર્થ ઉપર કેટલું બળ લાગે છે? F21 ડોટ ડેલ્ટા ટી. આને સમીકરણ નંબર 1 આપો અને સમીકરણ નંબર 2 આપો. હવે આપણે જાણીએ છીએ કે જ્યારે બે પદાર્થો એકબીજા ઉપર ટકરાય તો ન્યૂટનની ગતિના ત્રીજા નિયમ અનુસાર આ જેટલું આની ઉપર બળ આપશે એટલું જ આ બળ આપશે, પણ બંને બળ એકબીજાના વિરુદ્ધમાં હશે. તો વિદ્યાર્થી મિત્રો, ન્યૂટનની ગતિના ત્રીજા નિયમ અનુસાર શું લખી શકાય? F12 ઇઝ ઇક્વલ ટુ માઇનસ F12.
F21 બરાબર ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ બરાબર એના અનુસાર આપણે આ રીતે લખી શકીએ. તો હવે આ કિસ્સાની અંદર જે આ તંત્ર છે વિદ્યાર્થી મિત્રો આ તંત્ર વિચારો તો આ તંત્રનો જે કુલ વેગમાનનો ફેરફાર જો હું લખું તો કેવી રીતે લખી શકાય કુલ વેગમાનનો ફેરફાર લખી શકાય ડેલ્ટા P1 વત્તા ડેલ્ટા P2 ઇઝ ઇક્વલ ટુ તમારી પાસે ડેલ્ટા P1 નું પણ સૂત્ર છે અને ડેલ્ટા P2 નું પણ સૂત્ર છે અને આપણે F12 ઇઝ ઇક્વલ ટુ શું મૂકીશું -F21 બરાબર. તો અહીંયા જે F12 છે એની જગ્યાએ ડેલ્ટા P1 નું સૂત્ર મૂકતી વખતે હું અહીંયા -F21 મૂકીશ તો -F21 ઇન્ટુ ડેલ્ટા T વત્તા ડેલ્ટા P2 નું સૂત્ર શું છે F21 ઇન્ટુ ડેલ્ટા T. તો વિદ્યાર્થી મિત્રો જુઓ આ માઇનસ છે આ પ્લસ છે તો એકબીજાને શું કરે કેન્સલ આઉટ કરે તો એનો મતલબ કે ડેલ્ટા P1 પ્લસ ડેલ્ટા P2 ઇઝ ઇક્વલ ટુ 0. તો તમે જુઓ આના પરથી આપણે શું કહી શકીએ આની પરથી કહી શકાય કે પદાર્થના વેગમાનનું સંરક્ષણ થયું બરાબર પદાર્થના વેગમાનનું શું થયું સંરક્ષણ થયું. ઓકે હવે વિદ્યાર્થી મિત્રો આપણે એક પારિમાણિક અથડામણોમાં સૌપ્રથમ સ્થિતિસ્થાપક અથડામણ જોઈશું અને ત્યારબાદ અસ્થિતિસ્થાપક અથડામણ જોઈશું. તો વિદ્યાર્થી મિત્રો સ્થિતિસ્થાપક અથડામણને રજૂ કરવા માટે સમજાવવા માટે મેં અહીંયા એક આકૃતિ દોરેલી છે જેમાં બે દડા લીધેલા છે. તમે જોઈ શકો છો તે પ્રમાણે એક M1 દળનો દડો છે જે પ્રારંભિક વેગ V1I સાથે આ દિશામાં ગતિ કરે છે અને બીજો જે દડો લીધેલો છે એ M2 દળનો દડો જે સ્થિર છે. જો સ્થિર હોય તો એનો વેગ શું લખી શકીએ V2I ઇઝ ઇક્વલ ટુ 0. હવે જો M1 દળનો દડો V1I વેગ સાથે જો M2 તરફ ગતિ કરે તો આપણને ખ્યાલ છે કે અમુક સમય પછી આ M1 દડો M2 દડાને ટકરાશે અથડામણ અનુભવશે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે જો ડેલ્ટા T સમય માટે આ અથડામણ થતી હોય તો M1 દડો જ્યારે M2 દડાને ટકરાશે અને આ ગતિમાં હોવાના કારણે આ જ્યારે એને ટકરાશે ત્યારે આ M1 દડો M2 દડાને બળ આપશે આઘાત આપશે. તો M2 દડો પણ M1 દ્વારા જે બળ મળ્યું છે એના આધારે એના લીધે M2 દડો પણ શું કરશે ગતિમાં આવી જશે. તો હવે બંને દડા સંઘાત પછી અથવા આપણે કહીએ અથડામણ પછી બંને દડા ગતિ કરવા લાગે. તો આ ઘટના મેં દર્શાવી છે અથડામણ બાદ તમે જોઈ શકો છો કે M1 દડો જે વેગથી ગતિ કરે છે હવે જો એને V1F કહીએ અને M2 દડો પણ જે ગતિ કરવા લાગ્યો પહેલા સ્થિર હતો હવે ગતિ કરવા લાગ્યો અને એના વેગને જો લખીએ V2F તરીકે તો વિદ્યાર્થી મિત્રો આ કેસમાં આ સ્થિતિસ્થાપક અથડામણમાં આપણને ખ્યાલ છે કે સ્થિતિસ્થાપક અથડામણમાં વેગમાનનું પણ સંરક્ષણ થાય અને ગતિ ઉર્જાનું પણ સંરક્ષણ થશે. તો સૌપ્રથમ જો હું વેગમાનનું સંરક્ષણ અહીંયા Pi ઇઝ ઇક્વલ ટુ PF અનુસાર લખવા જવું તો શું લખી શકાય જુઓ Pi એટલે કે અથડામણ પહેલાની તો ધારો કે આ અથડામણ પહેલાની તંત્રની જે વેગમાન છે એ લખું તો એને લખી શકાય Pi ઇઝ ઇક્વલ ટુ જો પહેલા દડાનો વેગ શું છે દળ શું છે M1 અને એનો વેગ શું છે V1I વત્તા બીજા દડાનું શું છે M2 ઇન્ટુ V2I. હવે V2 તો 0 છે તો બીજો દડાનું વેગમાન શું થઈ જાય વેગ 0 હોવાના કારણે વેગમાન પણ 0 થઈ જાય તો એને લખવાની કોઈ જરૂર નથી. તો Pi આપણને શું મળ્યું M1 V1I. એવી રીતે વિદ્યાર્થી મિત્રો હવે તમે અથડામણ બાદનું વેગમાન લખો અથડામણ બાદનું વેગમાન જેને હું PF કહું તો શું લખી શકાય M1 V1F પ્લસ M2 V2F. ઓકે તો હવે વેગમાન સંરક્ષણના નિયમ અનુસાર આપણે એવું લખી શકીએ સ્થિતિસ્થાપક અથડામણ વખતે વેગમાનના સંરક્ષણ અનુસાર Pi ઇઝ ઇક્વલ ટુ PF. અંતિમ
અને પ્રારંભિક વેગમાન કેવા હોય? સમાન હોય. તો વિદ્યાર્થી મિત્રો હવે જો પીઆઈ ની વેલ્યુ મૂકીએ તો લખી શકાય ધેરફોર m1 v1i ઇઝ ઇક્વલ ટુ પીએફ ની વેલ્યુ મૂકીશું તો આવું લખી શકાશે m1 v1f પ્લસ m2 v2f. તો વિદ્યાર્થી મિત્રો આ તમને સમીકરણ નંબર 1 મળ્યું. ઓકે, હવે વિદ્યાર્થી મિત્રો આપણને વેગમાનના સંરક્ષણ અનુસાર સમીકરણ 1 તો પ્રાપ્ત થઈ ગયું, પરંતુ હજી ગતિ ઉર્જાના સંરક્ષણ અનુસાર આપણે બીજું સમીકરણ પ્રાપ્ત કરવાનું બાકી છે. તો જુઓ, હું લખીશ ગતિ ઉર્જાના સંરક્ષણ અનુસાર સ્થિતિસ્થાપક સંઘાત વખતે ગતિ ઉર્જાનું જો સંરક્ષણ થતું હોય તો ડેલ્ટા કે બરાબર શું લખી શકાય? 0. ડેલ્ટા કે શું છે? તંત્રની પ્રારંભિક ગતિ ઉર્જા અને અંતિમ ગતિ ઉર્જાનો તફાવત. એટલે કે આપણે આવું લખીએ કે ડેલ્ટા કે ઇઝ ઇક્વલ ટુ KI માઇનસ KF. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા અંતિમ માઇનસ પ્રારંભિક નહીં કરતા. ગતિ ઉર્જામાં હંમેશા પ્રારંભિક માઇનસ અંતિમ આવે. તો આપણે શું લખી શકીએ? KI માઇનસ KF ઇઝ ઇક્વલ ટુ 0. બરાબર, ડેલ્ટા કે શું છે? ગતિ ઉર્જાના સંરક્ષણ અનુસાર ફેરફાર કેવો હોય? 0. તો મારે શું શોધવું પડશે અહીંયા? KI એટલે કે તંત્રની પ્રારંભિક ગતિ ઉર્જા અને KF એટલે કે તંત્રની અંતિમ ગતિ ઉર્જા. તો જ્યારે અથડામણ પહેલાની જે ગતિ ઉર્જા હોય એને જો હું KI કહું અને અથડામણ બાદની જે ગતિ ઉર્જા છે એને આપણે KF કરીએ તો KI કેવી રીતે લખી શકાય? તો જુઓ, KI ને મારે લખવું હોય તો આવી રીતે લખી શકાય ધેરફોર KI ઇઝ ઇક્વલ ટુ 1/2 m1 v1i નો વર્ગ. બરાબર, 1/2 mv² અનુસાર પ્લસ હવે જુઓ અથડામણ પહેલા તો m2 કેવો હતો? m2 સ્થિર છે તો v2i 0 થઈ જાય એટલે ગતિ ઉર્જા કેવી? ગતિ ઉર્જા 0. તો બીજા પદાર્થની ગતિ ઉર્જા 0 થઈ જશે તો લખવાની જરૂર નથી. આને આપણે સમીકરણ નંબર ધારો કે 2 આપી દઈએ. ચલો આને અત્યારે સમીકરણ નથી આપવું, આપણે KI જ રાખીએ. બરાબર, નહીં તો પછી સમીકરણના નંબરો વધી જશે. ધેરફોર એવી રીતે આ અથડામણ પહેલાની ગતિ ઉર્જા. એવી રીતે વિદ્યાર્થી મિત્રો KF લખું તો શું આવે? 1/2 m1 v1f નો વર્ગ વત્તા તમે જુઓ અથડામણ પછી એનો વેગ શું છે? v1f. એવી રીતે v2f નો વેગ શું છે? બીજા પદાર્થનો વેગ શું છે? v2f. તો શું લખી શકીએ? 1/2 m1 v1f નો વર્ગ વત્તા 1/2 m2 v2f નો વર્ગ. ક્લિયર? તો આ તમારી બાદની અથડામણ બાદની ગતિ ઉર્જા. તો હવે આપણને ગતિ ઉર્જાના નિયમ અનુસાર શું લખી શકાય? KI માઇનસ KF. તો જો બંનેની વેલ્યુ મૂકી દઉં તો શું લખી શકાય? 1/2 m v1i નો વર્ગ માઇનસ 1/2 m1 v1f નો વર્ગ માઇનસ 1/2 m2 v2f નો વર્ગ ઇઝ ઇક્વલ ટુ 0. હું આ બંનેને જમણી સાઈડ લઈ જઉં છું તો શું લખી શકાય? 1/2 m v1i નો વર્ગ ઇઝ ઇક્વલ ટુ 1/2 m1 v1f નો વર્ગ પ્લસ 1/2 m2 v2f નો વર્ગ ઇઝ ઇક્વલ ટુ 0 નહીં આવે. હવે આપણે જમણી સાઈડ લઈ જઈએ છીએ તો તમે જુઓ અહીંયા 1/2 નીકળી જશે. તો મારી પાસે સમીકરણ શું વધ્યું? મારી પાસે સમીકરણ વધ્યું અહીંયા m1 છે, અહીંયા m1 રહી ગયું છે. m1 v1i નો વર્ગ ઇઝ ઇક્વલ ટુ m1 v1f નો વર્ગ વત્તા m2 v2f નો વર્ગ. તો આ સમીકરણ નંબર 2 આપો. તો વિદ્યાર્થી મિત્રો તમે જુઓ સમીકરણ 1 આપણને મળ્યું વેગમાન સંરક્ષણના સિદ્ધાંત ઉપરથી અને સમીકરણ 2 આપણને મળ્યું ગતિ ઉર્જાના સંરક્ષણ ઉપરથી. બરાબર, તો આ બંને સમીકરણોને હવે આપણે ઉપયોગમાં લઈશું. તો ધારો કે
જે સમીકરણ 1 છે એને હવે હું V2F સાથે બંને બાજુ ગુણી નાખું તો જુઓ સમીકરણ 1 અહીંયા લખું છું therefore સમીકરણ 1 આવું છે m1 v1i is equal to m1 v1f plus m2 v2f આ સમીકરણ નંબર 1 છે અને આપણી પાસે ચલો નીચે લખી દઈએ સમીકરણ નંબર 2 પણ લખી દઈએ m1 v1i નો વર્ગ is equal to m1 v1f નો વર્ગ વત્તા m2 v2f નો વર્ગ આ સમીકરણ નંબર 2 છે હવે હું સમીકરણ 1 ને v2f વડે બંને બાજુ ગુણતા એને ગુણી નાખું છું તો શું લખી શકાય therefore m1 v1i v2f is equal to m1 v1f v2f plus m2 v2f નો વર્ગ બરાબર અહીંયા આવશે એટલે શું થશે અહીંયા આવશે એટલે વર્ગ થશે v2f into v2f એટલે વર્ગ થશે તો વિદ્યાર્થી મિત્રો આ ને સમીકરણ નંબર 3 આપીએ છીએ હવે સમીકરણ 3 માંથી હું સમીકરણ 2 ને બાદ કરીશ તો જુઓ સમીકરણ 3 માંથી 2 ને બાદ કરતા તો જો સમીકરણ 3 માંથી હવે 2 ને બાદ કરું તો શું લખી શકું વિદ્યાર્થી મિત્રો જુઓ સમીકરણ 3 તમારું આ છે એમાંથી હું આને બાદ કરું છું પહેલા આ પદમાંથી આ પદ બાદ કરીશ તો શું લખી શકાય m1 v1i v2f minus m1 v1i નો વર્ગ is equal to હવે આ પદમાંથી આ પદ બાદ કરું છું તો શું આવશે m1 v1f v2f minus m1 v1f નો વર્ગ હવે વિદ્યાર્થી મિત્રો આ પદમાંથી આ પદ બાદ કરું છું તો અહીંયા નીચે લખું છું m2 v2f નો સ્ક્વેર માઇનસ m2 v2f નો સ્ક્વેર થાય તો તમે જુઓ આ તમને આ કેસની અંદર તમારી પાસે આ છે અહીંયા પ્લસ આવશે સોરી તો આ તમારો ધન છે જુઓ આ પદ ધન છે અને આ પદ ઋણ છે તો બંને પદો શું થશે આ પદ નીકળી જાય અને આ પદ નીકળી જાય હવે વિદ્યાર્થી મિત્રો તમે જુઓ ડાબી સાઈડમાંથી કયા કયા પદ નીકળશે m1 કોમન નીકળશે અને જમણી સાઈડમાંથી પણ શું કોમન નીકળશે m1 કોમન નીકળશે તો શું લખી શકાય જુઓ therefore m1 કોમન કાઢી લઈએ તો શું આવે v1i v2f minus v1i નો વર્ગ is equal to આમાંથી m1 કોમન કાઢીએ તો શું વધે v1f v2f minus v1f નો વર્ગ ઓકે તો જુઓ m1 m1 નીકળી જશે અને જો m1 m1 નીકળી જાય તો તમારી પાસે આ સૂત્ર વધે એમાં લખી શકાય therefore v1i v2f minus v1i નો વર્ગ is equal to v1f v2f minus v1f નો વર્ગ તો તમે જો વર્ગવાળા પદો એક સાઈડ લઈ લો તો therefore v1i v2f આ 2 છે આને જો ડાબી સાઈડથી જમણી સાઈડ લઈ જાઉં તો માઇનસ થશે માઇનસ v1f v2f આને જમણી સાઈડ લઈ જઈએ તો v1i નો વર્ગ માઇનસ v1f નો વર્ગ હવે વિદ્યાર્થી મિત્રો તમે જુઓ ડાબી સાઈડના પદની અંદર તમને v2f કોમન નીકળે છે તો v2f નો કોમન કરી લઈએ તો v2f ને કોમન કરતા તમારી પાસે આવશે v1i માઇનસ v1f એવી રીતે આને આપણે કેવી રીતે લખી શકીએ a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર ના સ્વરૂપમાં લખી શકીએ તો જુઓ v1i માઇનસ v1f અને v1i પ્લસ v1f તો જુઓ ડાબી સાઈડ v1i માઇનસ v1f ઉડી જશે અને જમણી સાઈડ પણ એ ઉડી જશે તો તમારી પાસે શું વધ્યું therefore v2f is equal to v1i plus v1f આને વિદ્યાર્થી મિત્રો
સમીકરણ નંબર 3 આપી દો. આગળ તમે કયું સમીકરણ આપેલું છે? યસ, સમીકરણ નંબર 4 આપી દો. અને હવે સમીકરણ 4 ને આપણે સમીકરણ 1 માં મૂકીશું. બરાબર? તો શું લખું છું? સમીકરણ 4 ને સમીકરણ 1 માં મૂકતા. તો જુઓ, સમીકરણ 1 શું છે? આવું હતું, m1 v1i ઇઝ ઇક્વલ ટુ m2 v1f પ્લસ m2 v2f. હવે v2f ક્યાં મૂકીશ? આની જગ્યાએ મૂકીશ. તો ધેરફોર શું લખી શકાય? m1 v1i ઇઝ ઇક્વલ ટુ m2 v1f. સોરી, અહીંયા m2 નથી, અહીંયા વિદ્યાર્થી મિત્રો m1 આવશે. આ m1 છે અને અહીંયા પણ m1 પ્લસ m2, અને v2f ની જગ્યાએ શું મૂકવાનું છે? v1i પ્લસ v1f. હવે m2 ને અંદર ગુણી લઈએ તો શું આવશે? m1 v1i ઇઝ ઇક્વલ ટુ m1 v1f પ્લસ m2 v1i પ્લસ m2 v1f. હવે વિદ્યાર્થી મિત્રો તમે જમણી સાઈડના પદ જોશો તો તમને ખ્યાલ આવશે. જુઓ, અહીંયા v1f છે, અહીંયા પણ v1f છે. તો હું શું કરી શકું? v1f ને કોમન કરી શકું અને આ જે પદ છે એને હું ડાબી સાઈડ લઈ જાઉં તો તમને અહીંયા vi પણ કોમન થઈ જાય. તો જુઓ શું લખી શકાશે? ધેરફોર m1 v1i, આને હું ડાબી સાઈડ લઈ જાઉં છું તો માઇનસ m2 v1i ઇઝ ઇક્વલ ટુ, અને આ બંને પદમાંથી હું v1f કોમન કરી લઉં છું. તો v1f ને કોમન કરતા મને મળે m1 પ્લસ m2. તો હવે હું આમાંથી જો v1i ને કોમન કરી લઉં તો શું આવે? m1 માઇનસ m2 ઇઝ ઇક્વલ ટુ v1f m1 પ્લસ m2. તો અહીંયા હું v1f ને સૂત્રનો કરતા બનાવીશ. તો લખી શકાય v1f ઇઝ ઇક્વલ ટુ, હું આને ગુણાકારમાંથી નીચે ભાગાકારમાં લઈ જાઉં તો m1 માઇનસ m2 ભાગ્યા m1 પ્લસ m2 ઇન્ટુ v1i. તો વિદ્યાર્થી મિત્રો આ તમને સમીકરણ મળે છે v1f નું. આને જો સમીકરણનું નામ આપું તો આ છે સમીકરણ નંબર 5. આ સમીકરણ 5 v1f શું દર્શાવે છે? તો તમે જુઓ, અહીંયા ધારો કે હું આકૃતિ દોરું તો આ દડો m1 જ્યારે m2 ને ટકરાયો ત્યારે આ દડો સ્થિર હતો. આ જ્યારે એને ટકરાશે ત્યારે એનો વેગ જે v1i હતો વિદ્યાર્થી મિત્રો એ અથડામણ પછી v1f થઈ ગયો અને આ દડો પણ વેગમાં આવી ગયો. આને આપણે v2f લખ્યો હતો. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આ v1f અથડામણ પછી દડોનો વેગમાં શું ફેરફાર થયો, એનો અંતિમ વેગ શું, આ મેળવવા માટે તમે આ સમીકરણનો ઉપયોગ કરી શકો. એવી રીતે વિદ્યાર્થી મિત્રો આ જે બીજો દડો જે પહેલા સ્થિર હતો અને પછી ગતિમાં આવ્યો તો એની ઝડપ કેટલી, એનો વેગ કેટલો, એનો અંતિમ વેગ કેટલો, એ તમને શું આપશે? v2f નું સમીકરણ આપશે. તો હવે આપણે v2f નું સમીકરણ પ્રાપ્ત કરવું પડે. તો v2f નું સમીકરણ પ્રાપ્ત કરવા માટે આપણે જો આ v1f ની કિંમત હું અહીંયા સમીકરણ 4 માં v1f ની જગ્યાએ મૂકી દઉં તો લખી શકાય કે સમીકરણ 4 માં v1f નું મૂલ્ય મૂકતા. તો v1f શું છે? સમીકરણ 4 શું છે? સમીકરણ 4 આવું છે, v2f બરાબર v1i પ્લસ v1f. તો મારે અહીંયા v1f ની જગ્યાએ આ વેલ્યુ મૂકવાની છે. ધેરફોર v2f ઇઝ ઇક્વલ ટુ v1i પ્લસ, અહીંયા હું મૂકીશ m1 માઇનસ m2 છે, માઇનસ m2 ભાગ્યા m1 પ્લસ m2 ઇન્ટુ v1i. તો જુઓ અહીંયા પણ v1i છે, અહીંયા પણ v1i છે, કોમન કરી લો. તો
तो શું લખી શકાય? therefore v2f is equal to v1i કોમન કરતા અહીંયા 1 વધે, અહીંયા 1 વધશે અને અંદર શું વધશે? m1 માઇનસ m2 વધશે ભાગ્યા m1 પ્લસ m2. તો હવે હું m1 m2 નો લસા લઈ લઉં છું. તો આવું લખી શકાય v2f is equal to v1i લસા લઈએ તો આ થશે m1 પ્લસ m2 અને અહીંયા m1 પ્લસ m2 પ્લસ m1 માઇનસ m2. તો તમે જુઓ એક ધન m2 છે, એક ઋણ m2 છે, તો ઉડી જાય. તો શું લખી શકાય? v2f બરાબર therefore v2f બરાબર v1i તમારી પાસે વધશે ઉપર m1 પ્લસ m1 તો કેટલા? 2m1 અને નીચે શું વધશે? m1 વત્તા m2. તો વિદ્યાર્થી મિત્રો આ તમારું સમીકરણ નંબર કયું આપશે? સમીકરણ નંબર 6. અને આ સમીકરણ નંબર 6 તમને શું આપશે? તો તમે જુઓ જે દડો પહેલા સ્થિર હતો, m2 પદાર્થ પહેલા સ્થિર હતો, એનો v2i આપણે 0 ગણેલો હતો. તો હવે જે વેગમાં આવ્યો એ વેગનું સમીકરણ તમને સમીકરણ નંબર 6 v2f આપે. તો વિદ્યાર્થી મિત્રો આ બંને સમીકરણો ઉપરથી આપણે જ્યારે અથડામણ થાય છે અને બંને દડો એક પરિમાણમાં, બંને દડાઓ, બંને પદાર્થો એક પરિમાણમાં જે ગતિ કરવાનું શરૂ કરે છે એના વેગ v1f અને v2f તમને સમીકરણ 5 અને 6 થી મળી જાય. હવે વિદ્યાર્થી મિત્રો આપણે એક પરિમાણમાં અસ્થિતિસ્થાપક અથડામણ જોઈશું. હવે વિદ્યાર્થી મિત્રો અસ્થિતિસ્થાપક અથડામણ જો એક પરિમાણમાં આપણે સમજવાનો પ્રયત્ન કરીએ તો તમે આકૃતિમાં જોઈ શકો છો તે પ્રમાણે મેં બે દડા લીધેલા છે. એક દડો m1 દળનો છે જે પ્રારંભિક વેગ v1i થી m2 તરફ ગતિ કરે છે અને m2 દડો અત્યારે સ્થિર છે એટલે કે v2i એનો પ્રારંભિક વેગ કેવો છે? 0 છે. હવે જ્યારે m1 દડો ગતિ કરી અને m2 ને ટકરાશે એટલે કે અથડામણ થશે તો અથડામણ બાદ જો આ બંને પદાર્થો એકબીજામાં સમાઈ જતા હોય, ભેગા થઈ જતા હોય અને સાથે ગતિ કરતા હોય, તમે જેમ સ્ક્રીનમાં જોઈ શકો છો કે m1 અને m2 દડો બંને ભેગા થઈ ગયા. અહીંયા બંને દડા કેવા થઈ ગયા છે? ભેગા થઈ ગયા છે, મર્જ થઈ ગયા છે અને એક સાથે vf જેટલા વેગથી ગતિ કરતા હોય તો વિદ્યાર્થી મિત્રો આ પ્રકારની અથડામણને આપણે કહી શકીએ સંપૂર્ણ અસ્થિતિસ્થાપક અથડામણ. આ અથડામણનો તમારે એક કિસ્સો લેવો હોય તો આપણે લઈ શકીએ. કેવી રીતે? જુઓ, ધારો કે મારી પાસે એક ગોળી છે, m1 દળની મારી પાસે ગોળી છે. હવે આ ગોળીને હું એક એના સામે પડેલા લાકડાના ટુકડા, આ m2 દળનો લાકડાનો બ્લોક છે, બરાબર? અત્યારે બ્લોક કેવો છે? સ્થિર છે. અને આ ગોળી જો v1 વેગથી લાકડા તરફ જાય તો અથડામણ થશે અને આ ગોળી આ લાકડાની અંદર આપણે જાણીએ છીએ કે ઘૂસી જવાની છે. આ લાકડાની અંદર આ રીતે ગોળી ઘૂસી જશે અને બંને એક સાથે અમુક વેગથી ગતિ કરશે, બરાબર? જેવી ગોળી ઘૂસે એવો લાકડાનો જે બ્લોક છે સાધારણ પાછળ જાય તો એ જે પણ પાછળ જશે જેટલા વેગથી થશે એને આપણે vf કર્યો, બરાબર? તો તમે જુઓ હવે આ વખતે શું લખી શકીએ? ગોળીનું વજન શું છે? m1. લાકડાનું વજન શું છે? m2. તો તમે જુઓ આ કિસ્સો કેવો કહેવાય? સંપૂર્ણ અસ્થિતિસ્થાપક અથડામણનો કિસ્સો કહેવાય. તો સંપૂર્ણ અસ્થિતિસ્થાપક અથડામણ દરમિયાન બંને પદાર્થો ભેગા થઈ જાય છે, m1 પ્લસ m2 થઈ જાય છે અને એક સાથે અમુક વેગથી ગતિ કરવા લાગે છે. ઓકે, હવે આપણે જાણીએ છીએ આના આગળના વિડિયો લેક્ચરમાં મેં તમને કહ્યું હતું કે સ્થિતિસ્થાપક અથડામણ દરમિયાન વેગમાનનું તો સંરક્ષણ જરૂરથી થાય છે, પરંતુ જે ગતિ ઉર્જા છે આ ગતિ ઉર્જા
જે પ્રારંભિક ગતિ ઉર્જા કરતા અંતિમ ગતિ ઉર્જા કેવી હોય છે? ઓછી હોય છે. એટલે કે જો અહીંયા KI ગ્રેટર દેન KF હોય છે, આપણે આ ચર્ચા કરેલી હતી. તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા સંપૂર્ણ સ્થિતિસ્થાપકના કિસ્સામાં આ બંને વેગમાનનું સંરક્ષણ અને ગતિ ઉર્જાના કિસ્સામાં પ્રારંભિક ગતિ ઉર્જા એ અંતિમ ગતિ ઉર્જા કરતા વધુ છે કે નહીં એ આપણે ચેક કરીશું. તો જુઓ, સૌથી પહેલા તો હું વેગમાન સંરક્ષણ માટે લખું છું. તો જુઓ, વેગમાન સંરક્ષણ અનુસાર શું લખી શકીએ? પ્રારંભિક ગતિ ઉર્જા બરાબર અંતિમ ગતિ ઉર્જા. પ્રારંભિક ગતિ ઉર્જાનું સૂત્ર શું બને? પ્રારંભિક ગતિ ઉર્જાનું સૂત્ર લખી શકીએ આપણે આગળ લખ્યું હતું m1v1i. m1 v2 તો શું છે? v2 0 છે, એટલે બીજું પદ લખવાની જરૂર નથી. અને pf ને શું લખતા હતા? pf ને અહીંયા લખી શકાય m1 m2 into vf. જો તમે આકૃતિમાં આનું આપણે વેગમાન લખીએ p, તો દળ ગુણ્યા વેગ, તો વેગમાન શું આવશે? અંતિમ વેગમાન pf. અંતિમ વેગમાન pf આવશે m1 plus m2 into vf. બરાબર છે? તો આ તમારું તમને સૂત્ર મળ્યું વેગમાન સંરક્ષણના નિયમ ઉપરથી. આને આપણે સમીકરણ નંબર 1 આપીશું. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જે vf લીધો એ vf ને જો સૂત્રનો કરતા બનાવવું તો vf નું સમીકરણ શું બને? vf is equal to m1 plus m2 ભાગાકારમાં જશે તો આવશે m1 divided by m1 plus m2 into v1i. તો વિદ્યાર્થી મિત્રો, આ તમને vf નું સૂત્ર મળ્યું. આ જે vf નું સૂત્ર છે એ તમારું જ્યારે બંને પદાર્થો અથડામણ પછી ભેગા થઈ અને vf જેટલા વેગથી ગતિ કરવા લાગે તો vf કેટલો તમે vf ના સૂત્રો પરથી મેળવી શકો. તો હવે આપણે વેગમાન સંરક્ષણનો તો ઉપયોગ કરી લીધો. હવે આપણે ગતિ ઉર્જાના ફેરફારમાં જે KI ગ્રેટર દેન KF પ્રારંભિક ગતિ ઉર્જા અંતિમ ગતિ ઉર્જા કરતા વધુ, અથવા આપણે ટૂંકમાં કહીએ તો તંત્રની શરૂઆતની ગતિ ઉર્જા એ તંત્રના અંતિમ ગતિ ઉર્જા કરતા વધુ હશે. બરાબર? તો એ આપણે અહીંયા ચેક કરવાના છીએ. તો જુઓ, ગતિ ઉર્જાના ફેરફાર ડેલ્ટા કે બરાબર KI માઇનસ KF અનુસાર આપણે શું લખી શકીએ? KI આપણી પાસે છે, KI લખી શકીએ KI બરાબર 1/2 m1 v1i નો વર્ગ. અને KF શું લખી શકીએ? તો તમે જુઓ, અથડામણ પછી બંને કેવા થઈ જાય છે? ભેગા થઈ જાય છે અને vf જેટલા વેગથી ગતિ કરે છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો, જે ગતિ ઉર્જા છે અંતિમ ગતિ ઉર્જા એને લખી શકું 1/2 m1 plus m2 vf નો વર્ગ. તો ડેલ્ટા કે માં જ્યારે વેલ્યુ મૂકીશ તો આવશે 1/2 m1 v1i નો વર્ગ માઇનસ 1/2 m1 plus m2 vf નો વર્ગ. હવે તમારી પાસે અહીંયા ચેક કરો, vf ની વેલ્યુ છે તો એ vf ની વેલ્યુ અહીંયા મૂકી શકાય. તો સમીકરણ 2 માંથી vf ની વેલ્યુ મૂકતા, સમીકરણ 2 માંથી vf નું મૂલ્ય મૂકતા, તો જુઓ અહીંયા તમારી પાસે ડેલ્ટા કે છે એને આપણે લખી શકીએ 1/2 m1 v1i નો વર્ગ માઇનસ 1/2 m1 plus m2 અને vf ની જગ્યાએ શું લખીશ? vf ની જગ્યાએ m1 ભાગ્યા m2 આ ઇન્ટુ છે v1i. તો જુઓ, m1 ભાગ્યા m1 plus m2 ઇન્ટુ v1i એનો વર્ગ. તો હવે સાદુરૂપ આપો તો શું થશે? ડેલ્ટા કે બરાબર, એટલે કે ગતિ ઉર્જાનો ફેરફાર આપણે લખીએ તો શું આવશે? 1/2 m1 v1i નો વર્ગ. અને જો મારે આ કિસ્સાની અંદર હવે આનું સાદુરૂપ આપવું હોય તો શું લખી શકાય? આવી લખી શકાશે 1/2
m1 પ્લસ m2 અંદર જો વર્ગ લઈ લઉં તો m1 નો વર્ગ m1 વત્તા m2 નો વર્ગ ઇન્ટુ v1i નો વર્ગ લખી શકાય. તો વિદ્યાર્થી મિત્રો હવે તમે ચેક કરો, જુઓ આ m1 પ્લસ m2 નીચે પણ ઉપર પણ છે અને નીચે પણ છે, તો ઉડી જશે. તો હવે આપણે લખી શકીએ therefore ડેલ્ટા k બરાબર 1/2 m1 v1i નો વર્ગ માઇનસ 1/2 તો એમના એમ જ રાખીશું, ઉપર આવશે m1 નો વર્ગ, નીચે આવશે m1 પ્લસ m2 ઇન્ટુ v1i નો વર્ગ. તો તમે ચેક કરો, જુઓ હવે બંને પદમાં v1i છે એને કોમન કરી લઈએ, m1/2 છે એને કોમન કરી લઈએ અને m1 છે તો એને કોમન કરી લઈએ. તો આ ત્રણે ત્રણને સાથે કોમન લઈ લઈએ તો ડેલ્ટા કે બરાબર શું લખી શકાય? 1/2 m1 કોમન લઈએ, v1i ને કોમન લઈએ તો વિદ્યાર્થી મિત્રો v1i સ્ક્વેર ને કોમન લઈએ તો વિદ્યાર્થી મિત્રો મારી પાસે શરૂઆતની અંદર પહેલા પદમાં અહીંયા ઇરેસમાં આ વર્ગ છે, તો પહેલા પદમાંથી શું વધશે? 1 માઇનસ બીજા પદમાં શું વધે? બીજા પદમાં ઉપર વધે m1 અને નીચે વધશે m1 પ્લસ m2. ઓકે, તો ચલો therefore ડેલ્ટા k બરાબર શું લખી શકાય? 1/2 m1 v1i નો વર્ગ, લસા લઈ લઉં તો અહીંયા આવશે m1 પ્લસ m2, ઉપર આવશે m1 પ્લસ m2 માઇનસ m1. તો તમે જુઓ એક માઇનસ અને એક પ્લસ m1 ઉડી જશે. તો આપણે લખી શકીએ therefore ડેલ્ટા k ઇઝ ઇક્વલ ટુ 1/2 m1 v1i નો વર્ગ, ઉપર તમારી પાસે વધે છે m2, નીચે તમારી પાસે વધે છે m1 પ્લસ m2. તો ડેલ્ટા k નું સૂત્ર શું બને? ડેલ્ટા k નું સૂત્ર બનશે 1/2 m1 m2. હવે તમે જુઓ બાર m1 છે અને અંદર શું છે? અંદર m2 છે, ભાગ્યા નીચે છે m1 પ્લસ m2 અને બાજુમાં છે v1i નો વર્ગ. તો તમે જુઓ આ તમારી પાસે ગતિ ઉર્જાનો ફેરફાર કેવો આવ્યો? ગતિ ઉર્જાનો ફેરફાર પોઝિટિવ આવ્યો. પોઝિટિવ આવ્યો મતલબ કે ki ઇઝ ગ્રેટર ધેન kf હોવું જોઈએ. બરાબર? તો વિદ્યાર્થી મિત્રો આ છે એક પરિમાણમાં અસ્થિતિસ્થાપક અથડામણ, સંપૂર્ણ અસ્થિતિસ્થાપક અથડામણ કહીએ તો પણ ચાલે. તો આશા રાખું છું કે તમને એક પરિમાણમાં અથડામણો સમજાઈ હશે. આના રિલેટેડ તમને કોઈ પણ પ્રશ્ન હોય, મૂંઝવણ હોય તો મને કમેન્ટ સેક્શનમાં લખી જણાવો, હું એનો જરૂરથી જવાબ આપીશ. જે વિદ્યાર્થી મિત્રો નવા છે, ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી, પ્લીઝ ચેનલ સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોન પણ દબાવો અને તમારા ફ્રેન્ડ સાથે એને શેર પણ કરો. હવે આપણે મળીશું નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં. ત્યાં સુધી બધા વિદ્યાર્થી મિત્રોને થેન્ક્સ ફોર વોચિંગ. બાય.